માણસ માણસનો દુશ્મન થઈ ગયો, માણસ માણસનો ખાવા બેઠો છે. ભલે ને દુનિયા ગમે એ વાતો કરતી હોય, મને તો એમ થાય કે મોકાની જ રાહ જોવે. હું તમે બધાય હું એમાં તમારી ભેગો જ છું. બધાય મોકાની જ રાહ જોવે છે. ઓલો કોરોના આવ્યો ને તો બધા અમુક અમુક વાતો કરતા રહ્યા કે હારા ઓક્સિજન ના આટલા પૈસા ને કે મારા બેટા આટલા લે હતા, ગાડીના ભાડાના કે આટલા જ થતા એના બદલે 4 ગણા પૈસા લે. આ બધા શું ભોગવ છે ને આ બધા. મેં કીધું આપણો વારો ન થયો ને કે આપણે કઈ હારા કઈ છે ને આપણી પાસે કઈ છે નહીં ને કે આપણે બાકી રાખી. આમાં બધા મંડી ગયા તારા. સમયની ભલિયારી છે, સમય સમયનું કામ કરે છે. તમારે ને મારે હું તો એમ કહું કે આપણે આપણા પૂરતું કરીએ કીધું વાહ ભાઈ વાહ, મજા મજા છે. બાકી સંતોએ ખૂબ બધી વાણીમાં ખૂબ આનંદ કર્યો છે. ખૂબ બાપુ મહાપુરુષો તો એક ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાના ધણી ભરતરી બાપુ જો સાધુ થઈ જતા હોય, આપણે સાધુ નથી થવું પણ આપણે બાપુ એક આંગણે માંગણ આવે ને જો બટકું રોટલો ન દઈએ કે આ સાધુ જ્યાં જ્યાં ઝૂંપડીઓ છે ને અહીંયા બાપુ 2 જણા હોય ને 500 જણા હોય તો કે ખાઓ 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 ચાથી આવે છે કે ખબર જ નથી પડતી. હવે આપણે એક માગણ ને જો બટકું રોટલો ન દઈએ કે આગળ જા આગળ જા આગળ ઠેઠું તારા જેવા છે ચા જાય આગળ. અરે નથી ભલામણા થતું જ નથી. પછી આપણે દાણા જોરે ક્યાં મેળ પડે ભલામણા. એટલે મહાપુરુષો બાપુ વાણીમાં ઘણું બધું કહે છે, પણ તમને જેવો આનંદ આવશે એવી મોજ કરાવીશું. નિરલભાઈ ની એક વાણી છે, ગુરુ મહારાજ ની વાણી છે બાપુ. કારણ કે આમાં ગુરુને સમજી શકતા હોય ને એ મારી વાતને સમજી શકશે, બાકી બધા નહીં સમજે. પણ મને જોકે બધો ડાયરો જાણીતો હશે લગભગ, મને માણા બનાવ્યો હોય તો સાધુ એ બાપુ. આપણે કઈ નકર આપણે કોઈ ઓછા હતા નહીં. આ અત્યારે વાતો કરી છે જ્ઞાનની ને કે આપણે ધોકા ફેરવવા સિવાય કઈ કર્યું જ નહોતું. પણ એવા સાધુ નો કઈક સથવારો થયો ને કઈક મારા ભાઈમાં પીડ્યું છે આવું કે આમ આંગળી પકડીને માર્ગ મુકાઈ દીધો ને સાચા માર્ગે ચડાવી દીધો. આવા સંતોના એક બાપુ આપણા ફોનમાં ફોન આવે ને તો સમજી લેજો કે બાપુ આપણો મેળ પડી ગયો. બાકી નગર આ સાધુ સંતોનું છે ને કોઈની જરૂર નથી, કોઈ વેમમાં ન રહેતા. આપણે સાધુની જરૂર છે બાપુ. એક આપણો કોઈ રાજકારણનો મોટામાં મોટો માણા આવ્યો હોય ને આખી દુનિયા ભલે ને સલામ મારે, આ સાધુ ન મારે. સાધુને બાપુ એને નમવું પડે, આને સાધુ પાસે આવીને નમવું પડે. સાધુનું પદ છે ને ટોચનું છે. અને સાધુ તમારી આંગળી પકડે, એક સંત આંગળી પકડે અને માર્ગ બતાવી દે ને એ માર્ગે જો હાલતા થઈ જાવ ને જિંદગીમાં બાપુ બેડો પાર થઈ જાય. બાકી બીજું કાંઈ કરવાની વાત છે નહીં. બાકી તો મહાપુરુષોને બાપુ આ દુનિયા છોડવી પડી. રામ ને કૃષ્ણ જેવાની દુનિયા તો છોડવી જ પડી, જવું પડશે એ વાત પાકી છે. પણ જેટલું જીવાય એટલું, જેટલા આપણા શ્વાસા નક્કી કરીને જ આવ્યા છે, જેટલો આનંદ થાય એટલો કરી લેવાનો. બાકી મરી જવાનું છે વાત ફાઇનલ છે.